આપણે લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે ટીમ વર્ક સ્કિલ્સ. તો ટીમ વર્ક સ્કિલ્સ ની અંદર આપણે ટીમમાં સાથે કામ કરવાનું છે કે જેનાથી આપણે આપણો ગોલ છે અચીવ કરી શકીએ. બરાબર છે, એ ટીમ વર્ક સ્કિલ્સ છે. એની અંદર છે ઇન્ટ્રોડક્શન એન્ડ એક્સપ્લેનેશન. તો પહેલા તો ટીમ વર્ક શું છે એ આપણે જોવાનું છે. A team is a small number of people with complementary skills who are committed to a common purpose, set of performance goals and approach for which they hold themselves mutually accountable. બરાબર છે, તો એક ટીમ છે એ એક ઓછા માણસો ભેગા કરીને બનાવેલી એક ગ્રુપ છે કે જેનાથી આપણે આપણો ગોલ છે અચીવ કરવાનો છે. બરાબર છે, કોમન પર્પસ. જેટલા ટીમની અંદર જેટલા લોકો હશે બધાનો સેમ પર્પસ હશે કે માનો કે આપણે સેલ્સ છે ઇન્ક્રીઝ કરવાનું છે, તો સેલ્સ ડિપાર્ટમેન્ટની અંદર જેટલી ટીમ બનાવેલી છે એ બધાનો કોમન ગોલ અથવા તો ટીમની અંદર જેટલા મેમ્બર છે એનો કોમન ગોલ શું હોય તો કે સેલ્સ ઇન્ક્રીઝ થવું જોઈએ. બરાબર છે, સેટ ઓફ પરફોર્મન્સ ગોલ. તેના after શું કરે, ગોલ અચીવ કરવા માટે પરફોર્મન્સ ગોલ છે એ સેટ કરે. એન્ડ અપ્રોચ ફોર વિચ દે હોલ્ડ ધેમસેલ્વ્સ મ્યુચ્યુઅલી અકાઉન્ટેબલ. Teamwork skills include the mix of interactive, interpersonal problem solving and communication skills needed by a group of people working on a common task in complementary roles towards a common goal whose outcomes are greater than possible by any one person working independently. બરોબર છે, તો ટીમવર્ક સ્કિલ્સ છે એની અંદર શું ઇન્ક્લુડ થશે તો કે એની અંદર છે ઇન્ટરેક્ટિવ, તમારે જે બીજા પર્સન સાથે ઇન્ટરેક્ટિવ કરવાનું છે એનો મિક્સ કન્સેપ્ટ ઇન્ક્લુડ થશે. એની સાથે ઇન્ટરપર્સનલ મીન્સ કે જેટલા આપણા ગ્રુપની અંદર જેટલા લોકો છે, માનો કે પ્રોબ્લેમ સોલ્વિંગ, તો એને કોઈ પ્રોબ્લેમ થાય છે, બરાબર, તો આપણા પોતાના પ્રોબ્લેમ સાથે એઝ અ હેડ ઓફ ટીમ તો આપણે ટીમના પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે. બરાબર છે, કમ્યુનિકેશન સ્કિલ્સ પણ જોઈએ કે આપણા ગ્રુપમાં અંદર કંઈ આપણે પ્રોજેક્ટ ડિસ્કસ કરવાનો છે અથવા તો કોઈ વસ્તુ સમજાવવાની છે તો આપણામાં એક સ્કિલ હોવી જોઈએ કે જેનાથી આપણે બીજાને કન્વિન્સ કરી શકીએ, બીજાને સમજાય એવી રીતે એની સાથે કમ્યુનિકેટ કરી શકીએ. બરાબર છે, કે જે આપણો કોમન ટાસ્ક છે એ અચીવ કરવા માટે. બરાબર, તો આ છે કે જેની અંદર એક ઇન્ડિપેન્ડન્ટ પર્સન જેટલું ન અચીવ કરી શકે એટલું ટીમની અંદર ઇન્ડિપેન્ડન્ટ ભેગા થઈ અને જે ગોલ અચીવ કરે એ છે એ ગ્રેટર રિઝલ્ટ લઈ આવી શકે. બરાબર છે, ટીમ વર્ક એટ અ વર્ક પ્લેસ. તો વર્ક પ્લેસ તમે જ્યાં કરો છો, બરાબર છે, વર્ક પ્લેસ છે જ્યાં તમે વર્ક કરો છો તો ત્યાં તમે કઈ રીતે ટીમ વર્ક છે એ પરફોર્મ થતું હોય છે. ટીમ વર્ક ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ ધી વર્ક પ્લેસ સક્સેસ. તો વર્ક પ્લેસની અંદર જે સક્સેસ મળે છે, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એના ગોલ હોય અથવા તો કોમન ઓર્ગેનાઇઝેશન ગોલ હોય તો એ કઈ રીતે અચીવ થાય છે તો કે ટીમ વર્કથી. When everyone in the workplace works together to accomplish goals, everyone achieves the more. બરાબર છે, તો વર્ક પ્લેસની અંદર જે બધા લોકો ભેગા મળીને જે ગોલ અચીવ કરે છે, બરાબર છે, તો બધા લોકો ભેગા મળીને જે ટીમ વર્ક કરશે, જે કોઓર્ડિનેશન કમ્યુનિકેશન કરશે એનાથી જે ગોલ છે અચીવ થઈ શકશે. Teamwork involves the building relationships and working with other people using a number of important skills and habits. તો ટીમવર્કની અંદર છે આપણે જેટલા મેમ્બર છે એની સાથે રિલેશનશિપ બિલ્ડ કરશું જેનાથી આપણે બધી વસ્તુ છે એ ડિસ્કસ કરી શકશું. તેના આફ્ટર આપણી જે ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ અથવા તો હેબિટ્સ છે, બરાબર છે, એ કઈ હોય છે ટીમવર્કની અંદર આપણે દેખાતા અથવા તો હોય. વર્કિંગ કોઓપરેટિવલી, તો આપણે એકબીજા સાથે કોઓપરેટિવથી વર્ક કરવું પડશે. અમુક વ્યક્તિ છે, માનો કે કોઈ એવા કન્સેપ્ટ છે અથવા તો કોઈ એવી વસ્તુ છે કે જે આપણી પસંદ અલગ છે અને આપણે ટીમની અંદર બીજા જે મેમ્બર છે એની પસંદ અલગ છે, તો આપણે એની સાથે કોઓપરેટિવ કરીને વર્ક કરવાનું છે. કન્ટ્રીબ્યુટિંગ ટુ અ ગ્રુપ્સ વિથ આઈડિયા, સજેશન્સ એન્ડ એફર્ટ્સ. તો આપણે જે ગ્રુપ છે એની અંદર આઈડિયાઝ આપવાના, સજેશન્સ, એફર્ટ્સ, બરાબર છે, એ આપીને કન્ટ્રીબ્યુટ કરવાના છે. કમ્યુનિકેશન બોથ ગિવિંગ એન્ડ રિસીવિંગ. તો આપણે કમ્યુનિકેશન છે તો એની ઈ ટુ વે પ્રોસેસ છે. એક વ્યક્તિ છે જે ઇન્ફોર્મેશન ગીવર હોય, એક વ્યક્તિ છે ઇન્ફોર્મેશન રિસીવર હોય, બરાબર છે, તો આ બે વ્યક્તિની કમ્યુનિકેશન પ્રોસેસ છે. સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. તો જે ટીમને ગોલ આપવામાં આવેલો છે તો બધાના ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી પણ હોય છે કે કોઈ વસ્તુ છે એ માનો કે પ્રોપર નથી થતી તો એની અંદર ટીમ પણ રિસ્પોન્સિબલ છે, ઇન્ડિવિજ્યુઅલ પર્સન પણ રિસ્પોન્સિબલ છે, તો એ રિસ્પોન્સિબિલિટીની સેન્સ છે એ પણ તમને એની સાથે હોવી જોઈએ. હેલ્ધી રિસ્પેક્ટ ફોર ધી ડિફરન્ટ ઓપિનિયન્સ, કસ્ટમ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ પ્રેફરન્સીસ. તો તમારા જે અલગ અલગ ઓપિનિયન્સ છે, બરાબર છે, તો ટીમની અંદર ઘણા બધા લોકો હોય છે જેના અલગ અલગ ઓપિનિયન્સ હોય છે. એબિલિટી ટુ પાર્ટિસિપેટ ઇન અ ગ્રુપ ડિસિઝન મેકિંગ. બરાબર છે, તો આપણે ગ્રુપ ડિસિઝન મેકિંગ છે એની અંદર આપણે પાર્ટિસિપેટ કરી શકીએ એટલી એબિલિટી આપણામાં હોવી જોઈએ. As per the report of the Business Council of Australia and Australian Chamber of Commerce and Industry 2002, આ જે કાઉન્સિલ છે એના પ્રમાણે એને ટીમ વર્ક છે એના અલગ અલગ એલિમેન્ટ્સ છે જે આપેલા છે.
Essential elements of the teamwork identified by the employers are, તો આ જે ઇન્ડસ્ટ્રીના એમ્પ્લોયર્સ છે એને આ જે એલિમેન્ટ્સ છે ફાઇન્ડ આઉટ કરેલા છે. વર્કિંગ વિથ ધ પીપલ ઓફ ધ ડિફરન્ટ એજીસ, જેન્ડર, રેસ, રિલિજન ઓર પોલિટિકલ પર્સ્યુએશન. તો આપણે જે ટીમની અંદર વર્ક કરીએ છીએ તો આપણી જે સેમ રિલિજનના સેમ કાસ્ટના પર્સન હોવા એ જરૂરી નથી. કોઈ પણ કાસ્ટ ડિફરન્ટ કાસ્ટના પર્સન્સ છે એની સાથે આપણે વર્ક કરવાનું હોય છે. તો આ એક એલિમેન્ટ છે. અલગ અલગ એજના, આપણી જ એજના પર્સન્સ છે એવું જરૂરી નથી. એક્સપિરિયન્સ પર્સન હોય, આપણા કરતાં ફ્રેશર્સ પર્સન હોય, બરાબર છે. તો અલગ અલગ એજના પર્સન સાથે તમારે વર્ક કરવાનું છે. પોલિટિકલ પર્સ્યુએશન, વર્કિંગ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ એઝ અ મેમ્બર ઓફ અ ટીમ. તમારે એક ઇન્ડિવિજ્યુઅલી ગોલ અચીવ કરવાનો છે, એની સાથે સાથે તમે ટીમને રિપ્રેઝન્ટ કરો છો એટલે ટીમના એક રિપ્રેઝેન્ટેટિવ અથવા તો એના મેમ્બર તરીકે પણ વર્ક કરવાનું છે. નોઈંગ હાઉ ટુ ડિફાઇન અ રોલ એઝ અ પાર્ટ ઓફ ધ ટીમ. તો તમે એક ટીમનો પાર્ટ છો એવા તમારે રોલ છે એ ડિફાઇન કરવાનો છે. એવું એક કંઈ વસ્તુ કરવાની છે કે જેનાથી એવું રિપ્રેઝન્ટ થાય અથવા તો એવું દેખાય કે તમે ટીમનો એક પાર્ટ છો. Applying teamwork to a range of situations, for example, future planning, crisis, problem solving. તો અલગ અલગ રેન્જ ઓફ સિચ્યુએશન્સ છે આવતી હોય છે, બરાબર છે, કે જે ટીમ વર્કથી આપણે એ સોલ્વ કરશું. જેમ કે ફ્યુચરના પ્લાનિંગ કરવાના, ગોલ અચીવ કરવા માટેના જે પણ પ્લાનિંગ છે આપણે ટીમ સાથે ડિસ્કસ કરીને કરશું. ક્રાઇસિસ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ફોર એક્ઝામ્પલ કોઈ અચાનકની એવી કાંઈ પ્રોબ્લેમ્સ આવી જાય છે તો એના સોલ્વિંગ માટેનું પણ છે આખું એક પ્લાનિંગ બનાવવામાં આવશે. આઈડેન્ટિફાઈંગ ધ સ્ટ્રેન્થ્સ ઓફ ધ ટીમ મેમ્બર્સ. તો આપણે ટીમ મેમ્બર્સ છે એની સ્ટ્રેન્થ છે એ આઈડેન્ટિફાઈડ થવી જોઈએ. એન્ડ કોચિંગ, મેન્ટરિંગ એન્ડ ગિવિંગ ફીડબેક. તો આપણા મેન્ટર છે એનું કોચિંગ, કે આપણા મેન્ટરિંગ છે, જેટલા લોકો મેન્ટર છે, જેમ કે ટીમ છે તો એની અંદર એના હેડ છે અથવા તો ટીમના ગાઈડ આપતા હોય, બરાબર છે, તો એ એના મેન્ટર હોય કે જેના આપણે એના બધા રૂલ્સ છે એ ફોલો કરવાના છે, એ વ્યક્તિને ફોલો કરવાનું છે. એન્ડ ગિવિંગ ફીડબેક, દેન આફ્ટર આપણે ફીડબેક આપીએ. તો આ જે આખી પ્રોસેસ છે કે જે એસેન્શિયલ એલિમેન્ટ્સ છે ટીમ વર્કના. હાઉ ગ્રુપ બીકમ્સ અ ટીમ. તો ગ્રુપ છે એ ટીમ કઈ રીતે બની શકે. ગ્રુપ પણ એક ટાઈપનું છે, એ ટીમ જ કહી શકાય, બટ એ ગ્રુપ છે એને આપણે ટીમમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. બધાના ગોલ્સ અલગ અલગ હોય, બધાના એલિમેન્ટ્સ અને કેરેક્ટરિસ્ટિક્સ અલગ હોય, ગ્રુપના અલગ હોય, ટીમના પણ અલગ હોય. Brooke Tuckman in 1965 proposed to a well-known the forming, storming, norming, performing model of teamwork. તો અલગ અલગ આપણને એના જે વર્ડ્સ આપવામાં આવેલા છે કે જે ભેગા થઈ અને જે થિંગ્સ થશે એ શું છે તો કે ટીમવર્ક. તો એ ટીમવર્ક છે તમે જ્યારે કરો તો એની અંદર આટલા જે કન્સેપ્ટ છે એ કવર થવા જોઈએ તો આપણે એ ટીમ કહી શકીએ, અધરવાઇઝ છે એ ગ્રુપ છે. જેમ કે ફર્સ્ટ સ્ટેપ આવશે ફોર્મિંગ is the first step. This is when the individual are just trying to understand their role, task and what everybody else in the team is doing. તો મેઇન જે છે આ જે ફર્સ્ટ સ્ટેપની અંદર ફોર્મિંગ એટલે ખાલી ફોર્મ થતી હોય, ગ્રુપ છે એ ક્રિએટ થતું હોય કે જેની અંદર આપણે ખાલી ગોલ્સ છે સમજવાના છે અને ટાસ્ક જે આપણને આપવાના છે એ વસ્તુને ખાલી સમજવાની છે, બરાબર છે. ટીમ શું વર્ક કરશે, શું આપણે એની અંદર ગોલ અચીવ કરવાના છે એ બધાની ખાલી અન્ડરસ્ટેન્ડિંગ છે એ ફર્સ્ટ સ્ટેપમાં આવશે. નેક્સ્ટ second step છે, the second step called the storming. Storming it's similar to the brainstorming. એટલે આપણે brainstorming એટલે આપણે સામેવાળા વ્યક્તિને આપણે એ વસ્તુ છે એને મગજમાં બેસાડી દે અને સમજાવવાની કે આ જ વસ્તુને ફોકસ કરીને તમારે વર્ક કરવાનું છે. This is when the member are deciding that about the leadership model they accept, divide each other's task and getting complete understanding of what others are doing. તો બીજા લોકો શું કરે છે એને જોઈ અને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે કે આપણે વર્ક છે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર છે. અથવા તો આપણે જે બીજા લોકોના ટાસ્ક છે બધા ટાસ્કને ટીમની જેમ અલગ અલગ પર્સન્સની વાઇઝ ડિસ્કસ કરી અને ડિવાઈડ કરવામાં આવેલા હોય છે કે બધાની સ્કિલ્સ છે એ ટીમની અંદર અલગ અલગ હોય. તો જેવી જેની સ્કિલ છે એ પ્રમાણે ટાસ્ક આપવામાં આવેલા હોય. તો મેઇન થિંગ શું છે તો કે સ્ટોર્મિંગની અંદર આપણે છે એ આપણા ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે છે જે ડિસાઇડ કરેલું છે એ પ્રમાણે કમ્પ્લીટ કરવાના છે. થર્ડ છે નોર્મિંગ ઇઝ વેન ધ એવરીબડી હેવ ક્લિયર વિઝન ઓફ ગોલ ધે વર્ક ટુવર્ડ્સ ટુ. તો એની અંદર છે અન્ડરસ્ટેન્ડિંગ અને વર્ક કર્યા પછી આપણને એ ખ્યાલ આવે કે આપણે ટીમની અંદર જેટલા લોકો છે મેઇન એનું શું વર્ક છે તો કે આપણો ગોલ અચીવ કરવાનો, બરાબર છે. તો બધા લોકો એના જ માટે વર્ક કરે છે. તો નોર્મિંગ મીન્સ વન ટાઈપ ઓફ રૂલ્સ, બરાબર છે. તો એ બધાનું વિઝન છે એ ક્લિયર થઈ જશે કે આપણે આ ગોલ અચીવ કરવાનો છે. નેક્સ્ટ છે પરફોર્મિંગ ઇઝ ધ બ્રાઇટેસ્ટ ટાઈમ ઇન એની ટીમ સાયકલ. તો ટીમ સાયકલની અંદર છે બ્રાઇટેસ્ટ ટાઈમ છે કે જે પરફોર્મિંગ,
મેઇન થિંગ છે એ આપણો ટાસ્ક પરફોર્મ કરવો છે, જેના ઉપર આપણે આટલા ટાઈમથી ટીમ વર્ક કરેલું છે. તો એ મેઇન ટાસ્ક ક્યારે આવે તો કે જ્યારે આપણે પરફોર્મ કરવાનું થશે. This is when the problem being solved fast and without conflicts, and when the work done is smoothly and without much of supervising. બરાબર છે. તો આપણે વધારે સુપરવાઇઝ કરવાની એ જરૂર નથી, કારણ કે ટીમની અંદર બધા લોકો છે એ જો મોટિવેટેડ હશે તો સુપરવાઇઝિંગની કોઈ જરૂર નથી, બધા પોતાની જાતે જ વર્ક કરશે. નોવિંગ એન્ડ પરફોર્મિંગ ઇઝ અ પ્રોડક્ટિવ પાર્ટ્સ ઓફ ટીમ વર્ક. તો મેઇન છે એ શું છે તો કે આપણા ટીમને આપણા ગોલ્સ છે એ સમજાઈ જાય અને એનું વિઝન છે એ ક્લિયર થાય. દેન આફ્ટર પરફોર્મિંગ કે એ જે વિઝન સમજેલા છે એનો ટાસ્ક છે એ પ્રોપરલી પરફોર્મ કરે. તો આ મેઇન છે એ પ્રોડક્ટિવ પાર્ટ છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ટીમ વર્કમાં. બરાબર છે. તો આ છે આ રીતે આ જે સ્ટેપ્સથી આપણું ગ્રુપ છે એ ટીમની અંદર કન્વર્ટ થશે. તો આપણે એને એક ટીમ પ્રોસેસ પણ કહી શકીએ કે ટીમ છે એ કઈ રીતે બને. ટાઈપ્સ ઓફ ટીમ્સ. તો અલગ અલગ ટાઈપની ટીમ્સ છે એ હોય છે. Self-managing work teams. Self-managing work teams means કે self-managing work teams is a small group of employees responsible for managing and performing technical tasks to deliver a product or services to an external or internal customer. એક્સટર્નલ કસ્ટમર તો કયા તો કે આપણે જે પ્રોડક્ટ જે ફિનિશ્ડ ગુડ્સ બને છે એ આપણે સેલ કરીએ તો એ એક કસ્ટમર છે. અને ઇન્ટરનલ કસ્ટમર તો કે એમ્પ્લોય હોઈ શકે, આપણા ડેટા ક્રિએટર, એ બધા ઇન્ટરનલ કસ્ટમર્સ છે. બરાબર છે. આપણા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની અંદર જે એમ્પ્લોય વર્ક કરે છે. તો સેલ્ફ મેનેજિંગ વર્ક ટીમ શું કરે તો પોતાની જાતે જ બધા જે વર્ક છે એ પોતે જાતે જ મેનેજ કરશે અને પરફોર્મ કરશે. બરાબર છે. ટેકનિકલ ટાસ્ક જે આવે છે જાતે જ પોતે જ રિસ્પોન્સિબિલિટી લેશે. બરાબર છે. અને એ ટાસ્ક છે એ પરફોર્મ કરશે. Cross-functional teams. Cross-functional team is a work group composed of workers from different specialties at about the same organizational level who come together to accomplish the task. તો જેમ મેં તમને આગળ ટીમની જે આપણે પ્રોસેસની અંદર સમજેલા હતા, બરાબર છે, કે ટીમ કઈ રીતે ક્રિએટ થાય, તો એવી જ રીતે મેં તમને ત્યાં કીધું હતું કે ટીમની અંદર એક જાતના લોકો ન હોય, એની અંદર ઘણી બધી સ્કિલ્સવાળા પર્સન્સ હોય. અને એક એવું ન હોય કે આપણે ટીમ કેરેક્ટરાઇઝ કરેલી છે તો એની અંદર એક જ ટાઈપના કેરેક્ટરિસ્ટિક સ્કિલવાળા પર્સન હોય. એની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્કિલ્સના પર્સન હોય કે જેનાથી આપણે એક ટીમને પરફેક્ટ બનાવી અને આપણો ગોલ અચીવ કરી શકીએ. બરાબર છે. તો એ બધા છે એ ભેગા થઈને જે અલગ અલગ સ્પેશિયાલિટીઝ અને સ્કિલ્સવાળા પર્સન્સ છે એ ઓર્ગેનાઇઝેશનલ લેવલ ઉપર સેમ ટાસ્ક પરફોર્મ કરવા માટે, સેમ ગોલ માટે વર્ક કરશે અને ટાસ્ક છે એ અકોમ્પ્લિશ કરશે. તો એ જે આખું ગ્રુપ ઓફ પર્સન્સ છે એને શું કહેવાય તો કે ક્રોસ ફંક્શનલ ટીમ, કે જેની પાસે અલગ અલગ પ્રકારની સ્પેશિયાલિટીઝ છે જેનો યુઝ કરવામાં આવશે. વર્ચ્યુઅલ ટીમ. વર્ચ્યુઅલ ટીમ ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ who conduct almost all of their collaborative work by electronic communication rather than face-to-face meeting. તો એ શું કરે તો એ છે ફેસ ટુ ફેસ ફિઝિકલી ભેગા મળીને વર્ક નહીં કરે, બટ શું કરશે તો વર્ચ્યુઅલી ટીમ બનાવીને, જેમ આપણે આ કોરોના છે તો એની અંદર તમે જોતા હોય તો બધા શું કરે ટીમની અંદર વર્ક કરતા હોય બટ બધાને વર્ક છે એ બાયફર્કેટ કરી દેવામાં આવેલું હોય અને વર્ચ્યુઅલ જેમ કે ઝૂમ મિટિંગ્સની અંદર કરતા હોય છે. તો અલગ અલગ વર્ચ્યુઅલ મોડ છે કે જેની અંદર એ લોકો ટીમ બનાવી અને વર્ક છે એ કરતા હોય છે. બરાબર છે. વર્ક સેમ અથવા તો એની સ્કિલ્સ પ્રમાણે મેઇન એક કોમન ટાસ્ક માટે જ વર્ક કરવામાં આવે છે, બટ શું તો કે વર્ચ્યુઅલી વર્ક, નોટ ફેસ ટુ ફેસ. તો એ આપણા અલગ અલગ ટીમ્સ હતી. નેક્સ્ટ છે ટીમ મેમ્બર્સ રોલ્સ. તો ટીમ મેમ્બરના રોલ કયા કયા હોય છે. ફર્સ્ટ છે નોલેજ કન્ટ્રીબ્યુટર. તો પહેલાં તો ટીમ મેમ્બર છે એની અલગ અલગ ટાઈપની સ્કિલ્સ અને નોલેજવાળા પર્સન હોય તો એકબીજાને પહેલાં તો નોલેજ પાસ કરશે. ટેકનિકલ નોલેજવાળા પર્સન્સ છે એ સેલ્સને ટેકનિકલનું નોલેજ આપશે, સેલ્સવાળા ટેકનિકલ પર્સનને સેલ્સનું નોલેજ આપશે. તો આ રીતે એકબીજાને શું કરે તો કે નોલેજ કન્ટ્રીબ્યુટ કરશે, જેનાથી બેયને નોલેજનો ગેઇન થશે, નવી નવી વસ્તુ આપણને શીખવા મળે જે ટીમ મેમ્બર્સ છે એને. નેક્સ્ટ છે પ્રોસેસ ઓબ્ઝર્વ. તો એ શું કરે તો કે પ્રોસેસ છે એ ઓબ્ઝર્વ કરશે કે કઈ રીતે બીજા લોકો વર્ક કરે છે, કઈ રીતે વર્ક છે એ થાય છે. બરાબર છે. એકચ્યુઅલ મેનરની અંદર કઈ રીતે વર્ક થાય છે એ છે એ જોશે. તો એ પ્રોસેસ ઓબ્ઝર્વર એને કહેવામાં આવશે. જેમ કે પ્રોસેસ ઓબ્ઝર્વર છે એ શું કરે તો કે બીજા લોકોને ટાસ્ક કરતા જોઈ અને પોતે છે પોતાનો ટાસ્કની અંદર ઇમ્પ્રૂવ કરવામાં ટ્રાય કરશે, અથવા તો શું કરે કે એ માનો કે એને કંટ્રોલર છે, રેગ્યુલેટર છે, તો એના ટાસ્ક ઉપર એ ઓબ્ઝર્વ કરી અને માનો કે વેસ્ટેજ થાય છે તો વેસ્ટેજને સ્ટોપ કરશે. કોલોબરેટર શું કરે તો કે એકબીજાને જોડવાની ટ્રાય કરે. તો એ છે એ ટીમ ફોકસ્ડ ગોલ હોય કે કોઈ માનો કે ગોલથી છે એ બીજી દિશાની અંદર જાય છે તો એને ગોલ તરફ ફોકસ કરશે.
અને એક બધાને છે વારંવાર એક પછી એક છે યાદ અપાવે રાખશે કે આપણે આ ગોલ છે અચીવ કરવાનો છે, કોમન ટાસ્ક, બરાબર છે. એ રીતે કોલેબોરેટર છે કે જે ટીમને ગોલથી છે કનેક્ટેડ રાખશે. પીપલ સપોર્ટર કે ટીમની અંદર અમુક એવા લોકો હોય છે જે પીપલ સપોર્ટર હોય, એકબીજાની મદદ કરશે, બરાબર છે. એનો મેઇન રોલ શું છે તો કે એ એકબીજાને, માનો કે એક પર્સન છે એનાથી કોઈ વર્ક નથી થતું, જે બીજા પર્સનના નોલેજ પ્રમાણે, સ્કિલ પ્રમાણે આવડે છે, તો શું કરે તો કે એને સમજાવશે, શીખવાડશે, એકબીજાને સપોર્ટ કરશે. નેક્સ્ટ છે ચેલેન્જર. તો ટીમ વર્ક છે એ વન ટાઈપ ઓફ ચેલેન્જ છે કે આપણે આ ટાસ્ક છે એ પરફોર્મ કરવાનો છે આટલા ટાઈમની અંદર, આ ગોલ અકોમ્પ્લિશ કરવાનો છે, તો એના માટે એ ચેલેન્જ છે. તો એ બધા જ જે ટીમ મેમ્બર છે એ શું છે તો કે ચેલેન્જર છે. અથવા તો કોઈ એવી અચાનકની કોઈ એવી આપણી પાસે પ્રોબ્લેમ આવી જાય છે, અથવા તો એવી અનસર્ટેનિટી આવી જાય છે, તો એને સોલ્વ કરવા માટે પણ ટીમ મેમ્બર છે એ રેડી હોય છે, બરાબર છે. એટલે વન ટાઈપ ઓફ ચેલેન્જર છે. લિસનર એટલા માટે કે ટીમ મેમ્બર છે એકબીજાના સજેશન સાંભળવાના, અને જે આપણા ટીમના મેઇન જે લીડર છે એ આપણને કાંઈ ઇન્સ્ટ્રક્શન આપે છે, એ આપણને કાંઈ વસ્તુ સમજાવે છે, કન્સેપ્ટ સમજાવે છે, ગોલ સમજાવે છે, તો એને સાંભળવું. તો સાંભળવાનો રોલ પણ છે એ ટીમ મેમ્બર્સનો છે કે એકબીજાની વસ્તુઓ, ટીમ જે લીડર છે એની વસ્તુઓ સાંભળવી કે જેનાથી આપણને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આવે. નેક્સ્ટ છે મીડિયેટર. મીડિયેટર પર્સન એક છે કે ટીમ જે લીડર છે એ શું કરે તો કે આપણી ઓર્ગેનાઇઝેશનની અંદર જે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર ટીમ બનાવવામાં આવેલી હોય, ટીમ છે એ ડિપાર્ટમેન્ટને રિપ્રેઝેન્ટ કરતી હોય છે. તો ટોપ મેનેજમેન્ટના જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે, જેટલી પણ વસ્તુઓ છે એ એના ટીમ લીડરને કહેશે, લીડર છે એ એના ટીમ મેમ્બરને કહેશે. તો ટીમ લીડર છે એ પણ ટીમ મેમ્બર છે, તો એ એક કયો રોલ પ્લે કરશે તો કે મીડિયેટરનો, કે જે એના મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ કહેશે એ એના મેમ્બર સુધી પહોંચાડશે. તો એક મીડિયેટરનું વર્ક પણ એ કરશે. કાંઈ પણ પરમિશન્સ લેવાની છે તો ટીમ મેમ્બર છે એ એના લીડરને કહેશે, અને એને એ લીડર છે એના ટોપ મેનેજમેન્ટ સાથે વાત કરશે. તો આ રીતે મીડિયેટર વાળું વર્ક પણ કરવામાં આવશે. ગેટકીપર. તો ગેટકીપર આપણે એટલે કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ છે એ એઝ અ ગેટકીપર કે આપણી પાસે કાંઈ ઓપોર્ચ્યુનિટી આવે છે, બરાબર છે, તો એ ઓપોર્ચ્યુનિટી માટે ઓલવેઝ શું કરે તો કે છે ગેટ પોતાનો ઓપન રાખે, બરાબર છે. કે ન્યૂ ઓપોર્ચ્યુનિટી આવે તો તરત ગ્રેપ કરી અને એને પોતાનું નોલેજ ગેઇન કરવાની ટ્રાય કરે. અથવા તો કોઈ વસ્તુ એવી છે કે જે આપણને પાસ્ટની અંદર ક્યાંય રિપીટ નથી થઈ, બટ આપણને ફ્યુચરની અંદર ઓપોર્ચ્યુનિટી આપી શકે એમ છે, તો એ છે વન ટાઈપ ઓફ ગેટકીપર છે કે પોતાનો ગેટ ઓપન રાખી, ઇન્ટેન્શનલી ઓપન રાખે અને એ છે ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરવાની ટ્રાય કરશે. તો ગેટકીપર છે એ શું કરે તો કે સ્પેસિફિક ટીમ મેમ્બરને રિક્વેસ્ટ કરે કે એ છે એ આ ઓપોર્ચ્યુનિટીની અંદર કન્ટ્રીબ્યુટ કરે, અને બરાબર છે તો પાસ્ટ કન્ટ્રીબ્યુશન છે એ રેકોગ્નાઇઝડ કરે, અને એની જે સ્કિલ છે એ ગેઇન કરવાની ટ્રાય કરે. તો અલગ અલગ ટીમ મેમ્બર્સના રોલ્સ છે. નેક્સ્ટ છે વેલબિંગ ટીમ રોલ્સ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.